DGVCL ने सूरत में भूमिगत तारों में खराबी का पता लगाने के लिए अत्याधुनिक तकनीक स्थापित की। जर्मन तकनीक से सुसज्जित 17 वैन खरीदी गईं। ये तकनीक भूमिगत खराबी का तुरंत पता लगा लेगी। अब आपको घंटों तक चलने वाली बिजली कटौती की समस्या से छुटकारा मिल जाएगा। ऐसी 17 वैन में से 1.82 करोड़ रुपए की एक वैन DGVCL द्वारा खरीदी गई। यह मशीन भूमिगत तारों में खराबी के स्थान और गहराई के बारे में सटीक जानकारी देगी। यह मशीन कट भेजकर यह पता लगा सकती है कि खराबी कहाँ है। इसे एक तरह से बिजली विभाग की केबल एक्सरे मशीन कहा जा सकता है। वर्तमान में DGVCL का भूमिगत नेटवर्क 20,000 किलोमीटर से अधिक है। इस मशीन से समय और पैसा दोनों की बचत होगी। इस मशीन से DGVCL के उपभोक्ताओं को अब घंटों बिजली के बिना नहीं रहना पड़ेगा। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। આપણું નામ અને DGVCL દ્વારા જે વાન કહેવામાં આવેલું છે એ બાબતે છે। હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, કોર્પોરેટ ઓફિસ સુરત। અત્યારે DGVCL માં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી બધા જ વિસ્તારોમાં મોટા પાયે ચાલી રહેલી છે। એટલે એમાં ફોલ્ટ શોધવા માટે અમે ડિવિઝનમાં બધે જ આપવા માટે વેન ખરીદી માટેનું આયોજન કરેલું હતું અને એના ભાગરૂપે 17 વેન ખરીદી અને બધી આવી ગઈ છે। એ જે વેનનું ખાસિયત એવી છે કે તમને અંડરગ્રાઉન્ડ કેબલનું ફોલ્ટનું લોકેશન એક્ઝેક્ટ શોધી આપે છે કે અહીંયાથી આટલા અંતરે આટલી ઊંડાઈએ, અને અમે જે પ્રેક્ટિકલ ટેન્ડર વખતે જે કરેલા એમાં એ જ રીતે અમે જોયું પણ છે। આ અત્યારે કેટલી વેન ક્યાં ક્યાં ફાળવવામાં આવેલી? આ ટોટલ 17 વેન છે। એમાં DGVCL ના 22 ડિવિઝન છે। 22 માંથી 17 ડિવિઝનને આપવાની છે અને એક અમારી પાસે ઓલરેડી 2017 માં પરચેસ કરેલી હતી જે પીપલોદમાં વપરાતી હતી। એટલે એ જૂની વેનને અમે પીપલોદને નવી આપી અને જૂનીને ધરમપુર ટ્રાન્સફર કરી છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલ ઓછા છે એટલે જૂની ત્યાં ચાલે। એટલે વલસાડમાં એક જૂની અને 4 નવી, એટલે વલસાડ એટલે સર્કલ અમારું કહેવાય, એટલે નવસારી જિલ્લો પણ એમાં આવે અને ડાંગ જિલ્લો પણ આવે। સુરતમાં 4, ભરૂચમાં 4 અને સુરત રૂરલ એટલે બારડોલી, વ્યારા અને કીમ કડોદરા એ 4। સુરતમાં ક્યાં ક્યાં આપેલું છે? સુરતમાં રાંદેર, પીપલોદ, પાંડેસરા, એમાં પાંડેસરામાં અમારા 2 ડિવિઝન છે, ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન, એટલે બંનેને એક એક આપેલી છે। એ લોકોનું નેટવર્ક વધારે છે। આ જે વેન છે એની કિંમત કેટલી છે? એક વેનની કિંમત 1,82 લાખ છે અને એમાંથી 1,82 માંથી મેઇન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 1,10 લાખ જેવું મેગર કંપનીનું એની કિંમત છે, જે મેઇન કેબલ ફોલ્ટ શોધવા માટે। આ જે વેન ખરીદી કરવામાં એ મેઇન કઈ કંપની દ્વારા છે અને ક્યાંથી એને મંગાવવામાં આવ્યું છે? આની ટેન્ડર પ્રોસેસમાં હાઈટેચ કંપની નાસિકની છે, જે અમારી ટેન્ડરની પ્રોસેસમાંથી ફાઇનલી એને ઓર્ડર આપવામાં આવ્યો છે અને હાઈટેચ કંપની નાસિક, અને એની અંદર આ જે ફોર્સ કંપનીની વેન છે એની અંદર મેગરનું ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ સ્ટેનલી કંપનીનું ફોલ્ટ રૂટ ટ્રેસર, એટલે કેબલનો રૂટ કયો કયો છે એ જોવા માટેનું બી એક છે। એવી નાના નાના બીજા અંદર 5 ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બધા થઈને આખો એક યુનિટ બનેલું છે। જી, આ વેન ગ્રાહકોને એનાથી શું ફાયદો? મેઇન વસ્તુ અંડરગ્રાઉન્ડ ફોલ્ટ ને શોધવા માટે પહેલા અમારી પાસે આખા DGVCL માં એક વેન હતી અને એ પહોંચે નહીં વળે એટલે બધાએ આઉટસોર્સિંગ કરીને અમે કરતા હતા। અને સુરતમાં તો બરાબર છે, પણ સુરતની બહાર બીજા જે જોઈએ કે આ બાજુ ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પેલી બાજુ વાપી, સરીગામ, ઉમરગામ, GIDCO, તો એમાં જે ફોલ્ટ શોધવા માટે અમારે સુરતથી જ બોલાવી પડે, કારણ કે ત્યાં લોકલ હોય નહીં। એટલે ત્યાં લગભગ અમે બોલાવીએ તો આવતા 2-4 અઠવાડિયું નીકળી જાય। હવે અમે પોતાને દરેક ડિવિઝનને વેન આપી દીધી છે કે જ્યાં જ્યાં વધારે અંડરગ્રાઉન્ડ કેબલ છે, એટલે એ લોકો તરત જ જેવો ફોલ્ટ આમ આવે એટલે તરત જ શોધી શકે। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।